નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 12/3/2014 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટમાં આજે સરદાર ગામ પાસેથી હથિયાર બનાવતી એક ફેક્ટરી એસઓજી પોલીસે પકડી પાડી। એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર બોર્ડ દ્વારા બહાર પાડેલ પરિપત્રની હોડી। શેડ બિલ્ડર દ્વારા 22 માળનું હાઇરાઇટ્સનું કામ શરૂ થતાની સાથે જ વિસ્તારના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। પ્રહલાદગઢમાં થયેલ 2.5 કરોડની સોનાની ચોરીનો આંશિક ભેદ ઉકેલવામાં પોલીસ સફળ। રાજકોટમાં આજે સરદાર ગામ પાસેથી હથિયાર બનાવતી એક ફેક્ટરી એસઓજી પોલીસે પકડી પાડી હતી। રાજકોટ શહેર પોલીસને ઘણા લાંબા સમય બાદ એક મોટી સફળતા મળી છે। રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરદાર ગામની વાડીમાંથી હથિયાર બનાવતી એક મિની ફેક્ટરીને ઝડપવામાં રાજકોટ શહેર એસઓજી પોલીસને સફળતા મળી છે। એક દેશી તમંચા સાથે પકડાયેલા આરોપીની પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત આપતા પોલીસે મનસુખ પટેલની વાડીમાંથી હથિયાર બનાવતી મિની ફેક્ટરી ઝડપી લીધી છે। મોહન પટેલ અને સરદારની આજુબાજુમાં આવેલા ગામડાના અમુક શખ્સોએ સાથે મળીને હથિયાર બનાવવાનું શરૂ કર્યું હતું અને મનનસિંહ ઉર્ફે મુન્નો જાડેજાને થોડા દિવસ પહેલા સિંધા કોળીએ હથિયાર વેચ્યું હતું। બાદમાં પોલીસે મુન્ના જાડેજાની પૂછપરછ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો। પોલીસે હાલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે 5 આરોપીઓ સરદાર અને તેની આજુબાજુના ગામડાના છે। પ્રફુલ બાવાજી કે જે જેલમાં થોડા સમય પહેલા હતો, તેને હથિયાર બનાવવાની જેલની અંદર અમુક આરોપીઓ પાસેથી ટ્રેનિંગ લીધી હતી અને બાદમાં જેલમાંથી છૂટ્યા બાદ પ્રફુલ બાવાજીએ હથિયાર બનાવવાનું પોતાના સાથીઓ સાથે મનસુખ પટેલની વાડીએ શરૂ કર્યું હતું। મોટાભાગે યુપી અને બિહારમાંથી હથિયારો બનીને ગુજરાતમાં આવતા હોય છે, ત્યારે રાજકોટ જેવા શહેરમાંથી હથિયાર બનાવવાની ફેક્ટરી ઝડપાતા લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષાને લઈને પણ ખતરો કહી શકાય। પોલીસને ઘણા લાંબા સમય બાદ સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે આ શખ્સો છેલ્લા 6 મહિનાથી હથિયારો બનાવતા હતા, ત્યારે કેટલા હથિયાર કોને વેચ્યા છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભૂતકાળમાં લૂંટના કેસમાં સજા પામેલા મારી પાસે એમસીઆર કાર્ડ લઈને આવેલા હતા અને એમસીઆર કાર્ડ અમે જોયું હતું અને અમુક જે બીજા બાતમીદારો હતા એ પણ એવી શંકા વ્યક્ત કરી કે આ પ્રકારનો બનાવ બિલકુલ જે પ્રકારનો બનાવ 17 ફરવરીના એમાં અત્યારે ઇલેક્શનના અનુસંધાને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે ગેરકાયદેસર હથિયારોને શોધી કાઢવા માટે રાજકોટ શહેરમાં એક ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે, જેના અનુસંધાને એસઓજીના પીઆઈ શ્રી બસિયા, પીએસઆઈ શ્રી રાણા તેમના સ્ટાફના મારફતે તેમને બાતમી મળેલી કે સરદાર ગામના મગનભાઈ પટેલ અને ભાડલા ગામના પ્રફુલભાઈ બાવાજી એ સરદાર ગામના મગનભાઈ પટેલની વાડીમાં પ્રફુલભાઈ બાવાજી જેને હથિયાર બનાવવાનો એક્સપર્ટીઝ છે તે હથિયાર બનાવે છે। એ અગાઉ પકડાયેલા એક જે આરોપી છે તેને થકી બાતમી મળેલી અને ત્યાં રેડ કરતા 4 હથિયાર સરદાર ગામેથી મગનભાઈ પટેલની વાડીમાંથી મળેલી અને 5 હથિયાર તેઓ એક ભાંગડા ગામના દોલુભાઈને બેચેલ હતા ત્યાંથી કબજે કરવામાં આવેલે। એટલે ટોટલ 10 હથિયાર અને 5 આરોપીઓને 6 કાર્ટ્રીજ સાથે
ધરપકડ કબજે કરવામાં આવેલ છે, જે મારે ખ્યાલથી આપને રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય એ માટે એક મહત્વનું પગલું છે. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર બોર્ડ દ્વારા બહાર પાડેલ પરિપત્રની હોડી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આવતીકાલથી પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે રાજકોટ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા બોર્ડે બહાર પાડેલા પરિપત્રની રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર હોડી કરી હતી. બોર્ડની પરીક્ષામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની સાથે ચેડા થયાની એનએસયુઆઈએ રજૂઆત કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક વિદ્યાર્થીને એક જ પરીક્ષા માટે 5 જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, ત્યારે એનએસયુઆઈનો આરોપ છે કે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ભારે ચિંતામાં મૂકી દેવામાં આવ્યા છે, ત્યારે આજે એનએસયુઆઈએ હોડી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત શિક્ષણ બોર્ડ આઈરેડીઓ 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 એનએસયુઆઈ જિંદાબાદ આરે શિક્ષણ મંત્રી આजब तेरी दादागिरी नहीं चलेगी नहीं चलेगी आजब तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी. આજરોજ રાજકોટ એનએસયુઆઈ દ્વારા ખાસ કરીને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓને 6 કે 7 પેપર દેવાના હોય તેની જગ્યાએ 6 સ્કૂલ આપેલી છે, જેથી વિદ્યાર્થી પરેશાન થાય છે. વિદ્યાર્થીઓના રિસીપ્ટમાં નામ ખોટા છે અને વિદ્યાર્થીઓને રિસીપ્ટમાં કેન્દ્ર પણ ક્યાંક ક્યાંક ખોટા પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ છે. તો આ શિક્ષણ મંત્રી અને આ ગુજરાતના શિક્ષણ તંત્રને અમે એનએસયુઆઈ દ્વારા કહેવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચાર બંધ કરો, રિસીપ્ટના કોન્ટ્રાક્ટો બંધ કરો, તાત્કાલિક પરિણામની માર્કશીટ આપો અને આવનારા દિવસોમાં જો આ પણ બંધ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના એક મોટા સમૂહ દ્વારા એનએસયુઆઈ દ્વારા આ લડતનો પ્રારંભ કરવામાં આવશે. આજે તમારો શું વિરોધ હતો? આજે અમારો શિક્ષણ બોર્ડના જે 10માના અને 12માના જે કાંઈ પણ વેબસાઇટ ઉપર પરિપત્ર મૂકવામાં આવેલા છે, આ પરિપત્રમાં તદ્દન ભૂલ ભરેલી છે અને આ પરિપત્રોની અમે ઘોડી કરીને શિક્ષણ મંત્રી તથા રાજકોટ તથા ગુજરાતના શિક્ષણ જગતને કાન સુધી એક વાત પહોંચાડવા માંગીએ છીએ કે આ બધાય તમારા ચેડા અને આ ભ્રષ્ટાચારની રમત બંધ કરી અને વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરો. શેડ બિલ્ડર્સ દ્વારા 22 માળનો હાઈરાઇટ્સનું કામ શરૂ થતાની સાથે જ આ વિસ્તારના લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ શેઠ બિલ્ડર્સ દ્વારા 22 માળનું હાઈરાઇટ્સનું કામ શરૂ થતાની સાથે જ આ વિસ્તારના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. હાઈરાઇટ્સના નિર્માણ માટે મોડી રાત સુધી બ્લાસ્ટિંગ કરવામાં આવે છે અને વારંવાર કરવામાં આવતા વિસ્ફોટોને લઈને આ વિસ્તારના લોકોના મકાનો અને ભૂગર્ભ ટાંકાઓમાં તિરાડો પડી જતા મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકીય વગ ધરાવતા શેઠ બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા 22 માળના ફ્લેટ બનાવવાની મંજૂરી તો આપી દેવામાં આવી છે, પણ આ વિસ્તારના સ્થાનિકોને બિલ્ડરે ઊંઘ ઉડાડી દીધી છે. જોકે ભાજપનો રાજકીય ઓથ ધરાવતા શેઠ બિલ્ડરનો વિરોધ પણ ભાજપના જ એક આગેવાને કર્યો છે. બધા હાથ ઊંચા કરી નાખો એક વાર. રાતને દિન ધડાકા ન હોય બંધ કરો. અમારી રજૂઆત એવી છે કે આ છેલ્લા 3 મહિનાથી અહીંયા બ્લાસ્ટિંગ કરે છે અને એટલો બધો અવાજ આવે છે. આ સિલ્વરસ્ટોન હાઇટ્સમાં નાના મવા ચોકડી સિલ્વરસ્ટોન હાઇટ 150 ફૂટ રિંગ રોડ ઉપર 23 માળનું બિલ્ડિંગ બને છે. હવે કોર્પોરેશનને કેવી રીતે મંજૂરી આપી કઈ સમજાતું નથી, પણ સ્થિતિ એવી છે કે આજુબાજુમાં નેહરુનગર સોસાયટી, વિરલ સોસાયટી, રોયલ પાર્ક, આજુબાજુની 10-12 સોસાયટીને આવો પ્રોબ્લેમ છે. નેહરુનગર ઘાટ, નેહરુનગર સોસાયટી, 150 ફૂટ રિંગ રોડની આજુબાજુનો બધો વિસ્તાર અને એટલા બધા બ્લાસ્ટ કરે છે કે ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. ભોમાં જે ટાંકા છે એમાં તિરાડ પડી ગઈ, એના કારણે પાણી ભોમાં ઉતરી જાય છે. ઉપરના ટાંકામાં પણ બધાને તિરાડું પડી ગઈ છે. હવે આ લોકોને બૈરા આવીને રજૂઆત કરી જતા હોય છે, પણ એ કઈ ધ્યાન દેતા નથી, જવાબ દેતા નથી. એના કારણે અમારે આજે પુરુષોને બધાને રાત્રે ભેગા થઈ અને બધાએ 9 વાગે નક્કી કર્યું કે આપણે આ કામ બંધ કરાવવું છે. એટલે અમે અત્યારે આ કામ બંધ કરાવી દઈશી. હવે જો તાત્કાલિક આમાં આ
બિલ્ડર્સ પગલાં નહીં લે તો અમે કલેક્ટરને આવેદન આપશું અને અહીંયા બેન કામ બંધ કરાવી દેશું. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર, તો જોતા રહો ચાંદની ન્યૂઝ. ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર ક્રિસ્ટલ મોલ રાણી ટાવરની સામે કાલાવડ રોડ રાજકોટ. ફોન નંબર છે 081 25 61 381. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. પ્રહલાદગઢમાં થયેલ 2.5 કરોડ સોનાની ચોરીનો આંશિક ભેદ ઉકેલવામાં પોલીસ સફળ. રાજકોટના પ્રહલાદ પ્લોટમાં છેલ્લા ₹2.5 કરોડની સોનાની દિલધડક લૂંટનો આંશિક ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હાલ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બંને આરોપીઓ રાજકોટના છે, જેમાં એક આરોપી વિદ્યાર્થી છે. લૂંટના માસ્ટરમાઇન્ડ આરોપી રામબચન પાસવાન બિહાર ભાગી ગયો છે. તે બિહારમાં પોલીસને હાથતાળી આપી રહ્યો છે. ₹2.5 કરોડનો મુદ્દામાલ બિહારી રામબચન પાસવાન પાસે છે. રામબચનને પકડવા માટે પોલીસે તેના સ્કેચ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપીને પકડવા માટે પોલીસે અનેકવાર બિહાર ટીમ મોકલી છે. આરોપી એટલો શાતિર છે કે જેમાં રાજકોટ પોલીસને સફળતા મળતી નથી. લાખ અને પછી 2.5 કરોડ જેટલા સોનાની લૂંટનો બનાવ બનેલ હતો. એના અનુસંધાને આપણે રાજકોટ શહેરના ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન સિનિયર અધિકારીઓના સુપરવિઝનમાં 2 આરોપીઓને પકડેલ છે, જેમાં એકનું નામ વિજય સંભાજી પાટીલ, એ ભગવતીપરા રાજકોટ શહેરના રહેવાસી છે, અને બીજાના નામ દિનેશ ભોગતા, જે ચતરા ડિસ્ટ્રિક્ટ રાજકોટના ઝારખંડના રહેવાસી છે. એ 2ના ધરપકડ આજે સવારે 11:15 વાગે કરવામાં આવેલ છે. એ લૂંટના મુખ્ય આરોપી અર્જુન રામ બચ્ચન પાસવાન, એ થાના સાસારામ, જિલ્લા સાસારામના રહેવાસી બિહાર રાજ્યના છે. અને એમાં જે લૂંટમાં વપરાયેલ, લૂંટના ટાઈમમાં યુઝ કરવામાં આવેલ જે બ્લેક કલરનો જેકેટ હતું એ કબજે લેવામાં આવેલ છે. 2 મોટરસાયકલ કબજે લેવામાં આવેલ છે, જેમાં એક મોટરસાયકલ ચોરાયેલી છે. એને સાથે જે દિનેશ ભોગતાના મુખ્ય આરોપી અર્જુન રામ બચ્ચન પાસવાન 100 ગ્રામ જેટલા સોનાની બુટી અને બીજી વસ્તુ આપેલ હતી, જે અહીંયા એ આજી ડેમ પાસે છુપાવેલ હતા, તે કબજે કરવામાં આવેલ છે. આજથી તારીખ 15 માર્ચ સુધી રાજકોટના શાસ્ત્રી મેદાનમાં કૃષિ મેળાનું આયોજન. રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે આજથી 15 માર્ચ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની 250 કરતા વધારે કંપનીઓએ આ કૃષિ મેળામાં પોતાના સ્ટોલ ઉભા કર્યા છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવા અને કૃષિ ઓજારોની અવનવી જાણકારી મળે તે માટે ખેડૂતો કૃષિ મેળામાં નિઃશુલ્ક મુલાકાત લઈ શકે છે. કૃષિ મેળામાં અનેક ખેડૂતોને જુદી જુદી ટેકનોલોજી વિશે માહિતી મળશે. આ ઉપરાંત આવા કૃષિ મેળાથી મોટાભાગના ખેડૂતો આધુનિક ટેકનોલોજી તરફ વળ્યા છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના હસ્તે એગ્રીટેક કૃષિ મેળા 2014નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મેળામાં નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી થયેલ ખેડૂતોના નુકસાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મદદ કરવી જોઈએ.
સારી વાત છે. એગ્રી ટોકનું આજે ઉદઘાટન થઈ ચૂક્યું છે અને ખોડલધામમાં આપે જેમ નિહાળ્યું એમ સૌથી ભારતનો મોટો કૃષિ મેળો બાદ રાજકોટની અંદર જયેશભાઈ રાદડિયાના કેપ્ટનશીપ નીચે એગ્રી ટોક ચાલુ થવા જઈ રહ્યો છે અને કૃષિ એક એવડું ક્ષેત્ર છે કે જેની અંદર જેટલા મેળા થાય ઓછા પડશે. ખાસ કરીને રાજકોટ જિલ્લાને વધારેમાં વધારે લાભ આ કૃષિ મેળામાં મળે. ગ્લોબલ વોર્મિંગનો આખું સાયકલ ચાલુ થઈ છે અને આની અંદર જે કુદરતી આફતો આવવાની છે એમાં ખેડૂત હોય કે આપણે હોય બધાને આવવાની જ છે અને હું માનું છું કે જ્યારે ખેડૂતો ઉપર આવી આફત આવે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને સાથે મળી અને ખેડૂતોને પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટમાં આજે સરદાર ગામ પાસેથી હથિયાર બનાવતી એક ફેક્ટરી એસઓજી પોલીસે પકડી પાડી. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર બોર્ડ દ્વારા બહાર પાડેલ પરિપત્રની હોડી. શેડ બિલ્ડર દ્વારા 22 માળનું હાઇરાઇટ્સનું કામ શરૂ થતાની સાથે જ વિસ્તારના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પ્રહલાદગઢમાં થયેલ 2.5 કરોડની સોનાની ચોરીનો આંશિક ભેદ ઉકેલવામાં પોલીસ સફળ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.